નીચે ક્લચ વાળું લીવર વાળું છે. હા નીચે દબાય તો પાછું આવું થઈ ગયું સારું. અલ્લાહ આ મારે નવી ગાડીમાં થયો. આ હજી આ જે 730 હાકી ને એમાં મેં 150 જ હાકી છે. બાકી આ રાજકોટ આટા જ માર્યા ગાડી. હજી આ પ્રોબ્લેમ સોલ્વ જ નથી થયો. અને મારે કેટલી વાર થયું ખબર? 7 વાર થયું છે. સીએનજી નહીં હોય? આવું હમણાં રેડિયો કરો. એટલે આ જો ગમે સ્પીડે હોય ને તો આ લીવર મૂકી દે ફાટ દે હાલતી ગાડી. અને આમાં એક એટલા ફોલ્ટ આવી ગયા. આ જ ગાડી મારી પાસે છે. તાર હોટલે પડી છે. મારા ભાઈબંધ છે. મેં જ લેવડાવી હતી. મને ના પડતો તો ટાટાની ગાડી લેવાની. હું આને ના પાડતો, આને લેવડે. હા ટાટાની ગાડી ન લેવાય. નો જ લેવાય. એને ભાઈ ટાટાની ગાડી લીધી બરોબર. હા આ તમારે પેટ્રોલ છે ને અમારી પાસે ડીઝલ છે. એમાં ઓલી આપણે સાયલેશન સાયલેશન 10,000 નો સાયલેશન જામ થઈ ગયું. તો હવે શું બરોબર કરવાનું? છે. તો કંપનીમાં મફતમાં જ કરાવ્યું. વોરંટી પૂરી થયા પછી તારી કેવી લાગે અમે કીધું. હા પછી શું થાય? હવે આમાં 10 લાખ કિલોમીટર છે અને 3 વર્ષ બરોબર. અને જે સર્વિસ 3 ફ્રી છે બરોબર. હવે તી પછી થયું તો 10 પછી તો આપણે કરશો ને. મેં કીધું કે ગાડી હાલે ને તો હાલી જાય. એન્જિન લાઈટ હોય ગઈ ક્યાં કર્યું એટલે આમાં સોફ્ટવેર અપડેટ જેવું કયા? હા મને સોફ્ટવેર કરતા હતા એવડે કે આ સોફ્ટવેર અપડેટ આવે તમારે રેડી થઈ જાય. શોરૂમ ને એમને કે મને તો એમ સમજાવતા. મેં કીધું ભાઈ જે હોય ને છે એટલે હું હવે વિચાર એમ કરું કે કંપની બીજાની અલ્ટ્રોઝમાં વાંધો ન થતો. જે હે આમ જ આવે બધા. એક ભાઈ મેળો કે હું લઈ ગયો હું મારે કેટલા 4 દિવસ થાય જ મારે તો પ્રોબ્લેમ ન થતો. મેં કીધું મારે જ આવે તો હમણાં ઓલાને એમ જ કે આ હરકું કરી દેવા કે કરી દેવા. હવે તમારે એથોરિટીને જે કરવું કરો. મારે પ્રોબ્લેમ સોર્ટ આઉટ જોઈએ. આજે મારે જેટલા ઘરે જવાનું હાઈવે ઉપર 350 કિલોમીટર કાપવાના. હાઈવે ઉપર ગાડી પકડે રાતે જ આવવું પાછું એમ. પાછું લીવર મૂકી દે એટલે આપણે ગેર નાખ્યું ને ગેરના પ્રમાણે હેલું છે. એમ તમારે 75 100 જે સ્પીડ આવે ને એ ગાડી દઈ જ દે. મારે ક્યાં ગાડી વેચવી છે? મારે તો 10-15 વર્ષ હાંકવાની આ ગાડી. કંપની ખોટી હે ખોટી કંપની એટલે અમને શું ખબર હતી આવું કરે. આ તો પહેલી વાર ટાટાનું લાગે ને. હા ઉડાડી નાખાય. એક્સિલેટર તો આવે જ છે. એની શું આવ્યું? ના એ તો અહીંયા જ છે. બસ બંધ કરી દો.